એ ધરતી પર જન્મ લઈને આપણે બહુ ગર્વની વાત કહેવાય કે આપણે સમાજનો ઓટોમેટિક ઉત્થાન થઈ જાય. અને એના માટે તમારે આ દિવસોની અંદર 3 થી 4 વર્ષ ગાઈડ માળીને ચોટી પડવું પડે. હું નથી માનતો નોકરી ન મળે. ઘણા પોલીસની તૈયારી કરે, ઘણા પીએસઆઈની તૈયારી કરે, ઘણા ક્લાર્કની કરે, ઘણા અધિકારી, પણ માત્ર મોબાઈલમાં નથી બધું આવતું. તમે મોબાઈલ બેઠા હો, એમાંથી જોઈએ નથી થતા. સ્વતંત્ર ભારતના સમયમાં જન્મ લીધો છે અને આ આઝાદી મેળવવા માટે લાખો માણસોએ કુરબાની આપી છે. એમાં ઘણા એવા ક્રાંતિવીરો બી છે જેને શહીદો થયા, જેને ફાંસીઓની સજા આપવામાં આવી, તો બી આપણા ભારતના માણસોએ એમાં ચળવળ ચાલુ રાખી અને ત્યારે આપણને આઝાદી મળી છે. ભારત માટે ચંદ્રશેખર આઝાદ, શ્રીરામ ભગત, પછી રાજગુરુ છે, એવા ઘણા ક્રાંતિવીરો છે જેણે આપણા ભારત દેશને આઝાદી કરવા માટે અને જીવની પણ બલિદાન આપી છે. એટલે તેમની શ્રદ્ધાંજલિને આપણે ભાવપૂર્વક નમન કરવું જોઈએ. અસ્તુ જય ભારત, જય હિન્દ. જે સુવિધા આપી છે એનો તમે એવો મેક્સિમમ એવો ઉપયોગ કરો કે તમારો જ ગોલ એમાં સિદ્ધ થાય. એકંદરે સુવિધા તો તમારા માટે છે ને. આ ભવન જે ઊભું કરવા માટે જે સંસ્થાએ જહેમત ઉઠાવી છે, શ્રી દલસુખભાઈ પ્રજાપતિ, આખી એનું જીવન આખું સમાજને સમર્પિત કરી દીધું. એમણે સમગ્ર રાજ્યમાં સતત પ્રવાસ કરી અને નામે પ્રજાપતિ, આપણો પ્રજાપતિ સમાજ કેમ એક કાકણે બંધાય એના માટે તન મન અને ધન ખૂબ દિલથી મહેનત કરી. આજે એમના પરિશ્રમથી આજે આપણે આ સરસ મજાનું ભવન નિર્માણ થયું છે. તો એમાં તમને રહેવાનો મોકો મળ્યો છે. અને સૌથી મહત્વની એ પણ વાત છે કે આર્થિક રીતે તમને ભારણ પણ નથી. આટલી મોંઘવારીમાં તમે સામાન્ય રૂમ રાખીને રહો, આ તમને એટલા માટે જ તમારા કાને તમે સાંભળી શકો. તો આપણે તો અહીંયા 24,000 છે, એમાંય આપણે પાછા એમ કહીએ કે તમે કામ કરો ને આવતા મહિને રાખો ને, ફી થોડી વાર લાગશે, અઠવાડિયે 15 દિવસ. શું 24,000 રૂપિયા ફી વર્ષની હોય ને એમાં તમે એમ કહો કે એક હપ્તો કરી દો, 2 હપ્તા કરી દો. આપણા માટે આર્થિક પરિસ્થિતિ તમારી હોય તો 100% તમે કરે. તમે એવું હોય તો દાતા પણ ગોતી દેશું. તમારી પરિસ્થિતિ એવી હોય 24,000 તમે વર્ષે ના ભરી શકતા હોય તો આપણે દાતા ગોતી દઈશું. પણ હું એવું નથી માનતો કે એટલી પરિસ્થિતિ આપણી નબળી હોય. અને એવા વિદ્યાર્થી હશે કે આપણે ફ્રી અહીંયા કરાવી દઈશું, આપણે દેવા જમવાનું બધું. પણ હું માનું છું ત્યાં સુધી લગભગ એવો કોઈ વિદ્યાર્થી નથી હોતો, અને કદાચ એવો હોય તો તમે ધ્યાન દોરજો. આપણે એમને અહીં રહેવાની ફ્રીમાં સુવિધા કરી આપશું. અહીં રહેવા માટે તમને ગાદલાની સુવિધા સરસ મજાની આપી છે, પલંગની સુવિધા આપી છે, હમણાં તમારા પડદાનું કામ થઈ ગયું છે, ડાઇનિંગ ટેબલની સુવિધા થઈ ગઈ છે. આ સમાજને ટેલ નાખીએ અને એ તમારી વ્યવસ્થા થઈ જાય, એ સમાજને પણ તમારા પ્રત્યે ભાવ છે એટલા માટે. તો આપણું પણ એક જવાબદારી બની જાય આપણી કે આપણે પણ સમાજને કંઈક આપવું પડશે. કાલ સવારે તમે અહીંથી બહાર નીકળો અને તમે પણ એવા સફળ દિવસે આપણે મહાનુભાવોએ ખૂબ પ્રેરણાદાયી વાતો કરી, એમાંથી આપણે એક જ બોધ લેવાનો, આપણે એક સમાજને શું આપી શકીએ, આપણે કઈ રીતે સફળ થઈ શકીએ. આપણે આજથી ગાંઠ વાળવાની, ધીરુભાઈ પટેલે સાથે વાત કરી, ગાંઠ વાળવાનો દિવસ છે. આપણે ગાંઠ વાળીએ કે આપણે કઈ રીતે સફળ થાય. અને તમે સફળ થશો એટલે તમારો પરિવાર, કુટુંબ જે કંઈ એ સફળ જ થયું, એમાંથી તમે પ્રગતિ કરશો તો તમારું કુટુંબ પરિવાર પ્રગતિ કરશે, તો એકંદરે સમાજ પ્રગતિ કરશે. તમારી ને મારીથી જ બનેલો આ સમાજ છે. શરૂઆત પણ આપણાથી કરવી પડશે. એટલે આજના દિવસે મહાનુભાવે જે કંઈ 2 શબ્દો આપણે કીધા એમાંથી સારી વાત આપણે લઈએ, ગ્રહણ કરીએ અને અમલમાં મૂકીએ એવી સૌને આજના દિવસે અપીલ કરું છું. અને સાથે ઉપસ્થિત મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણે